ધારી પાલિકાની ઘોર બેદરકારી આવી સામે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળનાર નથી તેવો લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો। વાત કરીએ તો ભૂગર્ભ ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા। ધારી નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ। ધારી નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ આજ દિન સુધી વિવાદમાં જ રહી છે। લોકોની મૂળભૂત સુવિધા આપવામાં આ નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે। કચરાની વાત હોય, ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાની વાત હોય કે ભૂગર્ભ ગટરની વાત હોય, ક્યારેય પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી થઈ જ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ધારી નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતા હિમખીબડીપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરની અંદર ઘૂસી સુધી પહોંચતા લોકો મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો। ત્યાંના સ્થાનિકોએ આ બાબતને લઈ અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ પરિણામ નહીં। નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ જ નથી। આ બાબતને લઈ સ્થાનિક પત્રકાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ઊંટ સાથે થયેલ ચર્ચા મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવેલ હાલ અમારી નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી, જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી। ટૂંક સમયમાં લોકોની માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર સરફરાઝ ખોખર। મારું નામ ઈલાબેન છે। અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે। અટાણે અમારા છોકરીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાહી શકતા નથી। ટાણે પાણી જાય પછી અમે બધા નાવી અત્યારે ભર્યું છે અંદર ફળિયામ ચોકડીમાં અને અમે બંધ કરી દીધું। અમારે એક આ બંધ કરાવી દો એટલે તમારો ઉપકાર છે, બસ અમારે એટલું જોઈએ છે। મારું નામ દિનેશભાઈ, હિમખીબડીપરામાં હું રહું છું। અમારે ગટરનો પ્રોબ્લેમ છે। અમે ઘણીવાર રજૂઆત કરી છે, કોઈ ધ્યાન દેતું નથી અમારામાં। અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર ઘરી જાય છે। અમે જમવા બેસી તે અમારે વાસથી રહેવાતું નથી, બદબૂથી।